જામનગરમાં પેપર લીકની ઘટનાથી અમદાવાદમાં વિરોધ થઈ રહ્યો છે। શિક્ષણ મંત્રી રાજીનામું આપ્યા બાદ પણ પેપર લીક યથાવત। શિક્ષણ મંત્રી નહીં પણ સરકાર બદલવાની જરૂર છે। રાજ્યના શિક્ષણ મંત્રી રાજીનામું આપવું જોઈએ। અમે આજથી આંદોલન પર ઉતરી રહ્યા છીએ તેવું પણ કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું છે। તો જે ગુજરાતમાં પેપર લીક થયું છે તેના કારણે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજ્યના શિક્ષણ મંત્રી રાજીનામું આપવું જોઈએ તેવી તેઓ માંગ કરી રહ્યા છે। 20 તારીખના રોજ જ્યારે જામનગરની અંદર આ રીતે આયુર્વેદ BMSનું એક પેપર લીક થાય છે ત્યારે અમારો આજે આ વિરોધ પ્રદર્શન છે NSU અને યુથ કોંગ્રેસ દ્વારા। અને આગામી દિવસમાં જ્યાંથી શિક્ષણ મંત્રી જે છે એમના પોતાના જિલ્લામાં જો એ પેપરની રક્ષા ના કરી શકતા હોય તો ગુજરાતની રક્ષા ગુજરાતના વિદ્યાર્થી યુવાનોની શું રક્ષા કરી શકશે। અને આગામી દિવસોમાં જ્યાં સુધી ગુજરાતના શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી આજથી અમારું આ આંદોલનની શરૂઆત થાય છે અને આગામી દિવસોમાં જ્યાં સુધી આનું રાજીનામું નહીં મળે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે। જામનગરમાં જે રીતે પેપર લીક થયું છે એને લઈને યુથ કોંગ્રેસ અને NSU અત્યારે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। તેઓ શિક્ષણ મંત્રીનું રાજીનામાની માંગ કરી રહ્યા છે। તેઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી તેઓ તેમનું જે આંદોલન છે એ યથાવત રાખશે। મહત્વની વાત એ છે કે જામનગરમાં આ પેપર લીક થયું હતું। શિક્ષણ મંત્રી કેન્દ્રના જે શિક્ષણ મંત્રી છે તેમણે રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ આ પેપર લીક થયું જેને લઈને અત્યારે તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। NSU અને જે યુથ કોંગ્રેસ છે તેમના દ્વારા આ વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પોલીસનો જે કાફલો છે તે પણ અત્યારે અહીં ઉપસ્થિત છે અને તેમની માંગણી છે કે શિક્ષણ મંત્રી, કારણ કે તેમના જિલ્લામાં આ પ્રકારની ઘટના બની એટલે એ ઘટનાને લઈને અત્યારે તેઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને તમામ જે કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ અત્યારે અહીં એકત્રિત થયા છે અને તેમનો જે વિરોધ છે એ હજી યથાવત છે। અને હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે NSU અને યુથ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેઓ ઇન્કમટેક્સ આગળ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।